એક એકમ છે પાઠ 9 આપણું ઘર પૃથ્વી, અને એમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વિશે થોડી માહિતી હોય છે. એમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનું એક મોડેલ બનાવ્યું છે જે બાળકોએ તૈયાર કર્યું છે, અને એના વિશે ધોરણ 6 ની એક દીકરી થોડી સમજ આપશે. શાંતિથી સાંભળો. મારું નામ વાઘેલા ધર્મીબેન બાબુભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું આજે સૂર્યગ્રહણ વિશે તમને થોડી માહિતી આપીશ. સૂર્યગ્રહણ ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે. તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક ફરતી વખતે તે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે અને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ. ચંદ્ર સૂર્યથી નાનો હોવાના કારણે સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકી શકતો નથી. આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે થતું નથી. સૂર્યગ્રહણ અમાસે થાય છે, પરંતુ આ ઘટના દર અમાસે બનતી નથી. હું ધોરણ 6 માં ભણું છું. હું ચંદ્રગ્રહ વિશે થોડી માહિતી આપીશ. ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણો વચ્ચે પૃથ્વી અવરોધ આવે એટલે પૃથ્વીના એટલા ભાગ પર અંધકાર રહે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગ પર પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહ કહેવાય છે. આવી ઘટના પૂનમની રાતે થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું આજે તમને દિવસ અને રાત વિશે થોડીક માહિતી આપીશ. તમે શાંતિથી સાંભળજો. પૃથ્વી વૈદિક દૈનિક લીધે જ ફરે છે. પૃથ્વી પોતાની ધરી પર નમેલી હોય છે. ગોળ હોવાથી સૂર્યના કિરણો સીધા પડે છે. ત્યાં અજવાળું હોય છે અને બીજી તરફ અંધારું હોય છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વીના આ ભાગમાં દિવસ અને આ ભાગમાં રાત હોય છે. આવું કેમ બનતું હશે? પૃથ્વી ફરતા એક આંટો 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. 24 કલાક લાગે છે, જેને આપણે એક